નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1। નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ છે વિકલ્પ ડી, માટી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2। એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં મોટું દેખાય છે। વસ્તુનું સ્થાન ક્યાં હશે? તો જવાબ છે વિકલ્પ ડી, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3। બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે? તો જવાબ છે વિકલ્પ બી, કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતરે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4। એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે। અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે? જવાબ છે વિકલ્પ એ, બંને અંતર્ગોળ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5। અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તુ મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે? જવાબ છે વિકલ્પ ડી, સમતલ અથવા બહિર્ગોળ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6। શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? જવાબ છે વિકલ્પ સી, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7। આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી એક વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ। અરીસાથી વસ્તુ અંતરનો વિસ્તાર કેટલો હોવો જોઈએ? પ્રતિબિંબ પ્રકાર કેવો હશે? પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હશે કે નાનું? આ કિસ્સામાં પ્રતિબિંબનું નિર્માણ દર્શાવતી કિરણાકૃતિ દોરો। તો અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે ત્યારે વસ્તુનું ચત્તુ, આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે। આ પ્રતિબિંબ અરીસામાં જોઈ શકાય છે, તેની કિરણાકૃતિ નીચે મુજબ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે। વસ્તુ અંતરની અવધિ તો 0 થી 15 સેન્ટીમીટરની વચ્ચે। પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી અને ચત્તુ। પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં મોટું આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8। નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવો। અહીં પહેલી પરિસ્થિતિ છે કારની હેડલાઇટ, બી, વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો, સી, સોલાર ભઠ્ઠી। તમારો ઉત્તર કારણ સહિત જણાવો। તો પહેલું છે કારની હેડલાઇટ, તો એમાં અંતર્ગોળ અરીસો વપરાય છે। તો એનું કારણ છે કે પ્રકાશના સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવાથી અરીસા વડે કિરણો પરાવર્તન પામી સમાંતર કિરણપુંજ રૂપે દૂર સુધી જાય છે। બીજું વાહનોના સાઈડનો અરીસો, તો એની અંદર બહિર્ગોળ અરીસો વપરાય છે। તો એનું કારણ છે કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તો પણ તેનું આભાસી ચત્તુ વસ્તુ કરતાં નાનું પરંતુ વિશાળ દ્રષ્ટિક્ષેત્રને આવરી લેતું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં નજીકમાં રચાય છે। આથી ડ્રાઈવર પાછળનો વાહન વ્યવહાર જોઈ સલામત રીતે વાહન ચલાવી શકે છે। સી, સોલાર ભઠ્ઠી, તો એમાં અંતર્ગોળ અરીસો વપરાય છે। કારણ છે કે સૂર્યના સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે। આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે। પરિણામે સોલર ભઠ્ઠીમાં 180 ડિગ્રી સેલ્સિયસથી 200 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન મેળવી શકાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 9। બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવ્યો છે। શું આ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે? તમારું પરિણામ પ્રાયોગિક રીતે પણ ચકાસો, તમારું અવલોકન સમજાવો। તો એનો જવાબ છે કે હા, બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે તો પણ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપી શકે છે। અહીં અડધા ભાગનો લેન્સ ખુલ્લો હોવાથી 1/4 ભાગની પ્રકાશની તીવ્રતાવાળું પ્રતિબિંબ જોવા મળશે।
કારણ કે ઓછી સંખ્યાના પ્રકાશના કિરણો લેન્સ પર આપાત થઈ વક્રીભૂત પામશે. વસ્તુના બધા ભાગોમાંથી પ્રકાશ લેન્સના અડધા ખુલ્લા ભાગ વડે વક્રીભૂત થતો હોવાથી પ્રતિબિંબનો પ્રકાર, કદ અને સ્થાન આખા લેન્સ વડે મળતા પ્રતિબિંબ જેવા જ રહેશે. તેને પ્રાયોગિક રીતે નીચેના બે સિક્કા વડે સમજાવી શકાય. પહેલું છે કે લેન્સનો ઉપરનો અડધો ભાગ કાળા પેપર વડે ઢંકાયેલ હોય. આ કિસ્સામાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સના નીચેના અડધા ભાગ વડે વક્રીભવન પામે છે અને લેન્સની બીજી બાજુ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. અહીં તેની કિરણાકૃતિ આપેલી છે. બીજું છે કે લેન્સનો નીચેનો અડધો ભાગ કાળા પેપર વડે ઢંકાયેલ હોય. તો આ કિસ્સામાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સના ઉપરના અડધા ભાગ વડે વક્રીભવન પામે છે અને લેન્સની બીજી બાજુ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી 25 સેન્ટીમીટર દૂર રાખી છે. કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર જણાવો. તો અહીં ઉકેલની અંદર વસ્તુની ઊંચાઈ h એ +5 સેન્ટીમીટર આવશે. વસ્તુ અંતર u -25 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ f +10 સેન્ટીમીટર. અહીં પ્રતિબિંબ અંતર v અને પ્રતિબિંબની ઊંચાઈ h' એ આપણે મેળવવાની છે. અહીં લેન્સના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો લેન્સનું સૂત્ર છે 1/v - 1/u = 1/f. u અને fની કિંમત મૂકવાની છે. તો અહીં જવાબ આવશે v = 50/3 એટલે કે 16.67 સેન્ટીમીટર, જેને અહીં જવાબમાં લખેલું છે 16.7 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v ધન છે, જે સૂચવે છે કે પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સની જમણી બાજુ લેન્સથી 16.7 સેન્ટીમીટર દૂર રચાય છે. મોટવણી m = h'/h = v/u. અહીં h જમણી બાજુ આવે તો h' = h v/u આવશે. h, v, u આ દરેકની કિંમત મૂકીએ તો પ્રતિબિંબની ઊંચાઈ h' = -3.3 સેન્ટીમીટર આવશે. આ સ્થિતિ દર્શાવતી કિરણાકૃતિ અહીં નીચે મુજબ આપેલી છે, જે તમારે જોવાની છે અને દોરવાની છે. પ્રતિબિંબનું સ્થાન લેન્સથી 16.7 સેન્ટીમીટર અંતરે મળશે f2 અને 2f2ની વચ્ચે. પ્રતિબિંબનું કદ 3.3 સેન્ટીમીટર ઊંચું આવશે અને વસ્તુ કરતાં નાનું આવશે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે. વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી હશે? કિરણાકૃતિ દોરો. તો અહીં ઉકેલ આપેલો છે કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f = -15 સેન્ટીમીટર, પ્રતિબિંબ અંતર v -10 સેન્ટીમીટર. વસ્તુ અંતર u મેળવવાનું છે. અહીં લેન્સના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીં જવાબ u = -30 સેન્ટીમીટર આવશે. તો વસ્તુને લેન્સથી 30 સેન્ટીમીટર દૂર રાખી હશે અને અહીં તેની કિરણાકૃતિ આપેલી છે, જે તમારે જોઈ અને દોરવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી છે. પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. તો ઉકેલમાં અહીં વસ્તુ અંતર u = -10 સેન્ટીમીટર, અરીસાની કેન્દ્ર લંબાઈ f = +15 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર અહીં મેળવવાનું છે. અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/fનો ઉપયોગ કરવાનો છે. તો અહીં u અને fની કિંમત મૂકીએ તો જવાબ v = +6 સેન્ટીમીટર આવે છે. તો અહીં v ધન છે, તેથી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે. તેથી પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી 6 સેન્ટીમીટર દૂર મળે છે. બહિર્ગોળ અરીસો હોવાથી પ્રતિબિંબ આભાસી, ચત્તું અને નાનું મળે છે. પ્રશ્ન નંબર 13. સમતલ અરીસાથી મળતી મોટવણી +1 છે. આનો શું અર્થ થાય? તો જવાબમાં આપણે લખી શકીએ કે સમતલ અરીસાની મોટવણી m = +1 છે. m = h'/h એના બરાબર -v/u = +1. તો h' = h અને v = -u. પ્રતિબિંબનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ સમાન છે તથા વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર છે. પ્રતિબિંબ જે છે તે અરીસાની પાછળ રચાય છે. પ્રશ્ન નંબર 14.
30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે 20 સેન્ટીમીટર દૂર 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકેલી છે. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધો. તો બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા અહીં +30 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ f કેટલી થશે? 30/2 એટલે 15 સેન્ટીમીટર. વસ્તુ અંતર u બરાબર -20 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ h +5 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v મેળવવાનું છે. પ્રતિબિંબની ઊંચાઈ h' એ પણ મેળવવાની છે. તો અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ તો u અને fની કિંમત મૂકીએ તો જવાબ આવે છે v બરાબર 8.57 સેન્ટીમીટર. તેથી પ્રતિબિંબ અરીસાની પાછળ 8.57 સેન્ટીમીટર અંતરે મળે છે. બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું મળે છે. ત્યાર પછી મોટવણી મેળવીએ તો m બરાબર h' બરાબર -v/u. h' બરાબર -h ગુણ્યા v/u. h, v, u આ દરેકની કિંમત મૂકીએ તો h' બરાબર જવાબ આવે છે 15/7, તો એના બરાબર 2.1 સેન્ટીમીટર. તેથી પ્રતિબિંબનું પરિમાણ 2.1 સેન્ટીમીટર મળે છે. આમ પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ કરતાં નાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15. 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 27 સેન્ટીમીટર દૂર 7 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને મૂકી છે. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે. પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર -18 સેન્ટીમીટર. વસ્તુ અંતર u -27 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ h બરાબર 7 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર અને પ્રતિબિંબની ઊંચાઈ અહીં મેળવવાની છે. તો અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ તો v બરાબર -54 સેન્ટીમીટર મળશે. vનું મૂલ્ય ઋણ છે, તેથી પ્રતિબિંબ વસ્તુ તરફ એટલે કે અરીસાની આગળ એટલે ડાબી બાજુ છે. તેથી તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા પડદાને વસ્તુ તરફ અરીસાથી 54 સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ. પ્રતિબિંબ પડદા પાછળ મળતું હોવાથી તે વાસ્તવિક અને ઉલટું છે. મોટવણી મેળવીએ તો m બરાબર h' બરાબર -v/u. અહીં કિંમત મૂકીએ તો જવાબ આવે છે -14 સેન્ટીમીટર. એટલે પ્રતિબિંબનું પરિમાણ 14 સેન્ટીમીટર છે. પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16. -2.0d પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. આ લેન્સ કયા પ્રકારનો હશે? તો પાવર p બરાબર -2.0d એના બરાબર -2.0 m⁻1 f અહીં મેળવવાનું છે. લેન્સનો પ્રકાર મેળવવાનો છે. p બરાબર 1/f આ સૂત્રનો ઉપયોગ કરીએ તો pની કિંમત છે -2.0. તો f બરાબર શું થશે? -1.2. તો એના બરાબર જવાબ છે -0.50 મીટર. તો અહીં કેન્દ્ર લંબાઈ f મળે છે -50 સેન્ટીમીટર. લેન્સનો પાવર તેમજ કેન્દ્ર લંબાઈ ઋણ હોવાથી તે અંતર્ગોળ લેન્સ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17. એક ડૉક્ટર +1.5d પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સની સૂચના આપે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. સૂચિત કરેલો લેન્સ અભિસારી છે કે અપસારી? તો અહીં પાવર પ્લસ છે 1.5d એટલે 1.5 m⁻1. p બરાબર 1/fનો ઉપયોગ કરીએ તો આપણને f બરાબર મળે છે 0.67 મીટર. f બરાબર 0.67 ગુણ્યા 100 કરીએ તો એ મીટરમાં જે આપણને માપ મળ્યું તે સેન્ટીમીટરમાં ફરશે એટલે f બરાબર 67 સેન્ટીમીટર મળશે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી મળે છે? 67 સેન્ટીમીટર. લેન્સનો પાવર ધન હોવાથી તે બહિર્ગોળ લેન્સ છે એટલે કે તે અભિસારી લેન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.